એ હાવત એ સિંહ અમારી રોયલ જોગની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવો અમારા વિડીયો સૌથી પહેલા જોવા માટે. અલ્યા મરી ગયો લ્યા આ છો નાખીને આવી ગયો જંગલમાં તારી માએ સંસ્કાર ને હાથ કોટા બોટા ખૂબ પે ગયા ધક્કો મારો જ ગયો વજન વધારવો તો કે નહીં નાસડો જ હું અલ્યા ઓ મરી ગયો બાપા ભાઈ ઓહો ભગવાન તને નહીં છોડે મારા હંગાતે કોઈ દક્ષિણ મેળ તો જોજો લે અલે ભરાજ અલ્યા મરી ગયો લે દાટુ એ છો તને ઉભો થા અલે વિમલ સો જુલે લો પેલા પાયલોટે મને ધક્કો મારી દીધો પણ એને ખબર ના પડે હું લેવા ધક્કો મારે તને લે અમારે તો ઠેલીને બેલી જો કે આ ભૂઈ ના દીધી અને ધક્કો મારી દીધી હું તો ભૂઈ પડી ગયો તું હું લેવા આવ્યો કે બુગડો મારા બગાડી નાખ્યો અને જંગલમાં લુગડો હું લઈને આવ્યો લે લે હું તો હેલિકોપ્ટરમાં બેહેલો હતો તો થેલી હું લઈને ધક્કો મારે પણ ધક્કો તો પેલા મારે તારા ઓલા થેલી લઈને કૂદી જવું પડે એટલે આપણને કે હેલિકોપ્ટરમાં બહુ વજન પડતો મને ધક્કો મારી દીધો હું ભૂઈ પડી ગયો આમાં આપણે જીવવું પડે હોય કે આ બધા જંગલમાં આમાં તો કોટા વાગે હિસાબ રહી ગયો હું એ તો વાંધો નહીં એમ તમે હું લ્યા ધક્કો ખાજે દવાખાને લઈ જવું પડે મને હવે જંગલમાં મારા દાદાએ ખોલી હતી ને લઈ જાઉં તમને ભાઈ હા ભાઈ તમે છે હેલિકોપ્ટરમાં હતા તમે એ જ હેલિકોપ્ટરમાં હતા તમે ઈ શું કરતા હતા તમે પાછળ બેઠા હતા હવે પાછળ હતો હું તો આગળ હતો તને મને ડસીલ મિલે તમને ખબર હા મને શું ખબર મને તો પેલો ધક્કો મારે તો પાયલટ કોણ હતું આપણે એ પેલા માધુ કાકો મારે કાકા હતા ને માધુ કાકો મને એમ કહેતા હતા ને કે આપણે બે અમદાવાદ જઈને આવીએ તે હું તો બેસી ગયો હું કીધું અમદાવાદ બધું જોવા મળે ને ફરી ફરીને પાછા આવ્યું તું મને ધક્કો જ મારી દીધો વચ્ચે આ જંગલમાં કેમ એવું કર્યું મને ખબર નહીં પણ આમ ઘેર જઈને કેવું પડ્યું તમારે વીઘો લઈ લેવો હોય ધક્કો મારી દીધો મારી નાખવાનો ઈરાદો હોય ભાઈ ભરતભાઈ હા બહુ ભયાનક લાગે છે જંગલ હા બરોબર કોઈ ચિત્તન દિખતા હે ઘણા ભાઈ આ હે ને ઝાડ તો ખબર નહીં પડતી હેડો આપણે તો હોય નીકળી જઈએ કે કોઈ જનાવર બેનાવર હે કોઈ વાઘ બાગ હે તો આપણને વિચારી જ ઘેર પોકી જઈએ હા જાવડા હું કે હું હા જંગલ ભયાનક તો છે બરોબર છે ભયાનક અરે ભાઈ હા પેલું ઝાડ યલ દેખાય બીજા રસ્તે જઈને જવું આપણે ભાગ જેવી લાગે વાઘ જ છે ઓને ખાવાનું ઓને ના માર ને રોણાભાઈ મને બીક લાગે તમારે મિલી ના જવું રોણાભાઈ ઓને ખાઈ જવાનું ઓને હું રોણાભાઈ તમારા પર વિશ્વ નહીં રાખતો એ સ્વાતે મારે હું કોઈ નાસ્તા સમજત રહેવાનું છે તાર મારા નાસ્તા સમજત રહેવાનું હું બોડીમાં છે તાર નાસ્તો થઈ જાય તારો સારું લાગે લે એવું છે હારથી હું જાઉં તાર તમે આવો તાર જો ઓને પેલો ખાઈ લે દરે જજી મુકે હું બીતું ના ગઈ ગમે તે કરી કશું નહીં એવું લાગતું એ તો ખાલી કોક ખખડતું હે ખાલી હે કોક ખખડતું હે લાગત ગમે તે કોક આવ્યો બધે આવ્યો આવ્યો જવા દે મન તું કશું નહીં રોણાભાઈ આવું ને તો આ હું એકલો જતો રહું બસ અમે તો અહીં પાછળ જવાના કેવાય એમ તો કોખ પાછળ રહી ગયા પણ વધુ નહીં ભરતભાઈ બોલવું જ નહીં એમ તો એટલે વાઘ તોડી જ નાખ્યો ને એની હું વાઘ ખાઈ જાઉં પણ એ ખબર છો મારી ભણાવવા દે એમ હંતે રહું ભરતભાઈ એ ભરતભાઈ બોકા લીલિયા ભરતભાઈ આવ ના કરવાની યાર જો મને બીક લાગે પાછી મા મમ્મી કહી દે ઘેર જઈને આવ મા મમ્મી કહી દે આવું કરે હતું ભરતભાઈ એ ભરતભાઈ
તમે આ લાતા હતા ગોમના દિયોર ઓળખી ગયા ને તારના કહેતા હતા કે હું નહીં બીતો અને બી ઉપર યાર જંગલ છે તારના તો કે વાઘ ફાડી ખા તમારે વધારે બોડી છે એમ કહેતા હતા ને એ તો તમે સાલા એવા છો હોત ના ભોજનમાં તમે નહીં ચાલે એવા તમારે તો બે દાડા ભોજન ચાલે એવું છે એટલે અમે હું કઈ ગયેલા છીએ આ બસ હેડો એ બાજુ રસ્તો નહીં ઈ જવું હો બસ મન ના કહેતા હો વાઘ ફાડી ગયો આમ તો ના ફાડી ખાય વાઘ તમે હાથી હોય એટલે મને બીક નહીં થાકી ગયો જંગલમાં થાકી ગયો હું મને બેસવા દે ભાઈ ભાઈ અડધો કલાકની હેડ કરીએ કેટલા આયા આપણે પોણી બોણી લાયા છો કે પોણી હતી એ મારે તો પતી ગયું બાટલામાં પોણી જ નહીં હવે હું પીશું આપી દે તે હું લ્યા કૂદવું પડે અને મને થોડી ખબર હતી કે કૂદવાનું હોય હાર હું કેવું હા. પેલા જૂના જમાનામાં બધા હતા ને આપણા પૂર્વજો એ આગ હળગાવતા હતા એટલે કોઈ જાનવર ના આવે પથ્થરો જ લાવો શક્તિ બેહાડો હળગાઈએ આપણે પથ્થરથી લગર હે લ્યો એ હળગાવતા હતા ને આપણાથી નહીં હળગા લ્યો લગરાવો તા લ્યો લગલાવતા ને માલ એકલા ને લગલાવાનું તમે તમારે લગલાવો લગલાવાનું અમે નહીં લગલાવો લગ્યો એને લગર તું યાર તાને તો ગહેરા જ લગરાવો તમારું કોમ નહીં પેટી બેટી લાવ્યા હોય તો લાવો લગરાઈએ તમારે આવડો મોટો થેલો લઈને આવ્યો તમે તો પેટી કોઈ લાવો. લાયા જ નહીં તો પેટી હું લે પેટી લઈને તો આવ્યો? સપ અને મોય કશું નહીં બીડીઓ પી ગયા હું લેવા લઈને આયા હતા ને પેટું નહીં લાવતા ને મોય દીવાળું એ વતું નહીં હેડો તાને પાણી એ આપણે નહીં એમ અમે હેડ ઉપર હે સેમ ઘેર ચાન પોકી રહું દના થમો આવ્યો છે અને હા. હેડો સેમ કમ જેમ તેમ કરીને ઘેર જતો ઉપર લુગડો લાયા હોય તે હોય કન રહેવાનું હતું તમારું અરે આ હું નીકળ્યો તો દોસ્તાર હાથી યાર તમને ખબર નહીં ફરવા નીકળ્યો તો ફરવા થેલી લઈને નીકળે એમ થેલો તાનો નતો? લુગડો ના બદલવો પડે પણ મને આજ 10 લી મળ્યું ઘોડા ભાઈ હા. આ નદી છે ભાઈ એવું જ લાગે હવે આ નદી નોમે મને આવડતું હતું કોઈ સારું હતું યાર હવ આ ચોખ્ખું પાણી છે નદીમાં તો આ નદી હવ યાદ આવ્યું ભરતભાઈ હા આ નદીનો મેસવો છે મેસવો મેસો હા આપણે પેલા ગયરા નતા કઈ ગયા હવ 900 નારી ને એક નર હવ બીજું મેસવો એ મેસો એમ હવ બરાબર આ નદી બહુ તાણે આમ મોટી નદી છે એવું એમ હવ પાણી બોણી પી હતા ને આપણે હવ બાટલો ભરો તા ભરતભાઈ હા પાણી બાટલો ભર્યો તા બાટલો ભર લઈએ પાણી પી લઈએ ગોમ લાગે રોણા ભાઈ હવ તો પેલી બાદ મંદિર છે યાર મંદિર હશે મંદિર હશે કન ગોમ તો હોવું જ જોઈએ હવ રોણા હવ બે ત્રણ મંદિર દેખો હાલ લ્યો તમે થેલી પકડો અને હું બાટલો ભર લેવું હવ જો રોણા ભાઈ પાણી તો બહુ ઊંડું લાગે ઊંડું છે હા પાણી કેમ કરીને ભરવા હજુ કાગડા વાળું કરવું હોય તો કરીએ તો અહીં પડો ને પાણી ધરાઈ જશે ના તમે પોણો તો હું ભર લેવ માર વજન નાખ્યો ને તમે વજનદાર માણસ છો વજનદાર તો તમે હોવ ને આ બોડીમાં હોવ ને મીટ તો આવી જા હો ભરતભાઈ હા તણાઈ ના તો મગ ગરબા ઘરના હોય પાછા હોય ના હોય રોણાભાઈ કશું એ તમે બીવો ખાલી ખોટા ચાલે મગ ઘર આવ્યો હોત તો શાન નહીં આવી ગયો હોત આપણને શેઠ બારી ન જ આવી ગયો હોત હજે કોક આવે ને કશું ના આવે એટલે કોક આવે ને દરે હલ હે તો હલ હાલ્યા જો ઈ કન હલ હ કશું ના હોય તો આ મસ્ત કોક ચી ભરતભાઈ રોણાભાઈ હેડો થા આપણે કોકના ઘેર જઈને પી લે લ્યો ગલ દે નહીં પીવું રે પેલું મંદિર જોઈએ ભરતભાઈ ઈ થઈને રસ્તો હોય ને હવ ને પીજી હવ હેડો થા